કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય. દેશભરમાં ખુલશે 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો. તો કઠોળ માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે 11,000 કરોડની યોજના કરી તૈયાર. કેન્દ્રીય કર્મચારીઓને મળી દિવાળી ભેટ. મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. દેશના 1.5 કરોડ કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે લાભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહ્યા ઉપસ્થિત. આરએસએસના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર. કચ્છના ભૂકંપ સહિતની કટોકટીમાં સંઘના સ્વયંસેવકોએ કરેલા કાર્યોનું કર્યું સ્મરણ. બિહારમાં મતદાર યાદીના ખાસ સુધારા બાદ ચૂંટણી પંચે મંગળવારે અંતિમ મતદાર યાદી કરી જાહેર. મગધમાં સૌથી વધુ મતદારના નામ કાઢી નાખવામાં આવ્યા, જ્યારે સીમાંચલમાં 7.7% અને ગોપાલગંજમાં 12.3% નામો કમી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા. એકતાનગર ખાતે નર્મદા ડેમ ખાતે કર્યું પૂજન. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સંપૂર્ણપણે છલોછલ. વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાઠવી શુભેચ્છાઓ. કહ્યું, અસત્ય પર સત્યના અને દુર્ગુણ ઉપર સદગુણના વિજયનું પ્રતીક છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનું ઉમંગ પર્વ. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ ખેલ મહાકુંભ 2025ની ઓપનિંગ સેરેમની. રમતગમત મંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. ખેલ મહાકુંભ 2025 માટે રેકોર્ડ બ્રેક 72,57,887 ખેલાડીઓનું થયું રજીસ્ટ્રેશન. વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. ગાંધી જયંતિથી ખાદી અને પોલી વસ્ત્રમાં 30%ની ખાસ પ્રોત્સાહક સહાય અપાશે. ગાંધી જયંતિએ ભરૂચ, ચીખલી, વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે. ક્રિકેટર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ. આઈસીસી રેન્કિંગમાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ. અભિષેકે 931 પોઈન્ટ સાથે ડેવિડ માલનનો તોડ્યો રેકોર્ડ. બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી નંબર 1 પર યથાવત.